પંચમહાલ જિલ્લાના ગોધરાની સાર્વજનિક કોમર્સ કોલેજના કોમર્સ વિભાગ દ્વારા બેન્કિંગ અને કોમર્સ સ્ટુડન્ટ વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કેનેડા બેંકના સિનિયર બ્રાન્ચ મેનેજર ભવરલાલે આધુનિક બેન્કિંગ સિસ્ટમ અને બેન્કિંગ ક્ષેત્રમાં થતા અપરાધો મામલે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. તો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર અરુણસિંહ સોલંકીએ બેન્કિંગના ઇતિહાસ વિશે રસપ્રદ માહિતી આપી હતી, જેમાં બાર્ટર સિસ્ટમથી લઈને બેંકોના રાષ્ટ્રીયકરણ સુધીની યાત્રા સમજાવવામાં આવી હતી. તો ડોક્ટર સ્નેહાબેન વ્યાસે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની જોગવાઈઓ વિશે માહિતી આપી હતી. તો આ સેમિનારમાં ડોક્ટર ઉન્નતિબેન પરમારે ડિજિટલ બેન્કિંગની આધુનિક સુવિધાઓ જેવી કે ઈ બેન્કિંગ, ઈ વોલેટ, આરટીજીએસ, એનઈએફટી અને BHIM UPI વિશે સરળ સમજણ આપવામાં આવી હતી. તો પ્રોફેસર મયંકભાઈ અને પ્રોફેસર અજીતસિંહ ચૌહાણ દ્વારા સાયબર ફ્રોડથી બચાવના ઉપાયો અને OTPની મહત્વ સમજાવવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર સેમિનારનું સંચાલન ડોક્ટર પાયલબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે NSS લીડર ભવ્ય દેવડા અને તેમની ટીમ દ્વારા કાર્યક્રમની વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. તો આ કાર્યક્રમમાં કેનેરા બેંકના આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર નવની મેડમ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ સેમિનારમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે હોવાનું જણાવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.